કેમ છો બધા? આજે આપણે એક વિસરાત્રી રોટલી બનાવવાના છીએ. નામ સાંભળીને બિલકુલ શોક ન થતા. એ રોટલીનું નામ છે ગાભા રોટલી. હવે રોટલી ગાભા જેવી નથી થવાની, કારણ કે આપણે ગુજરાતીઓને શું છે, ગાભો એટલે શું, નકામી વસ્તુ. પણ નહીં, એટલી હેલ્ધી અને ટેસ્ટી. અને આ રેસીપી જોયા પછી તો તમને ખ્યાલ આવશે કે જે અત્યારે આપણે મલ્ટીગ્રેનનો જમાનો ચાલી રહ્યો છે ને, તો આપણા જે પૂર્વજો, આપણા દાદી નાના જે આપણા વડીલો હતા, એ કેવી રીતે હેલ્ધી રહેતા. તો વિડીયો એન્ડ સુધી જોજો. આ રેસીપી મેં એટલા માટે બનાવવાનું વિચાર્યું કે ઘણી વખત શું છે કે આપણે સાંજે ઘણા લોકોને તેલવાળું, જેમ કે થેપલા પરોઠા છે, ઘણાને સત્તુનું હોય બહુ તેલવાળું, તો તમે સાંજે તમે ગાભા રોટલી લ્યો, કોઈ પણ શાક સાથે પણ સારું લાગશે, એમને પણ સારું લાગશે. જનરલી ગાભા રોટલી કેરીના રસ સાથે ખવાય છે, પણ મેં સિઝનમાં એ રેસીપી મારા કીધે પોસ્ટ થવાનું રહી ગયું છે, એટલા માટે બની ન શકી. પણ આ વિડીયો બનાવવાનું કારણ એ પણ છે કે આ રેસીપી ખાલી રસ સાથે નહીં, પણ કોઈ પણ સિઝનમાં તમે લઈ શકો, એટલી હેલ્ધી અને સુપાચ્ય છે. હવે એના માટે 3 લોટ જોશે. એક સરખું માપ લેવાનું. જે પણ કટોરી, વાટકો, જે પણ માપ લ્યો, અત્યારે જે મેં એક સરખી મારી કટોરી છે, તો મેં એક સરખી કટોરીનું માપ લીધું છે. તો તમારા ઘરની વાટકીનું માપ સેટ કરવાનું. તો અડધી વાટકી જુવારનો લોટ છે, અડધી વાટકી ચોખાનો લોટ આપણે તૈયાર પેકેટમાં મળે છે એ જ છે, અને અડધી વાટકી છે ઘઉંનો લોટ. આ 3 વાટકી માપ આવી રીતે લેવાનું છે. હવે એક બાઉલમાં આ 3 વસ્તુ નાખી દેવાની છે. અત્યારે હવે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે. એમાં આપણે હું મરચું લઉં છું. આ મરચું છે ને થોડુંક તીખું છે, એટલે મેં અડધું લીધું છે. પણ જો તમારે મીડિયમ સ્પાઇસી હોય ને તો આખું લેવાનું. હવે ગાભા રોટલીમાં છે ને જનરલી બધા શું કરતા હોય, એની અંદર કોથમીર પણ નાખવાની છે. કે જનરલી બધા શું કરતા હોય કે કોથમીર અને મરચાં બારીક બારીક સમારીને નાખી. તો એના હિસાબે શું થાય કે એક તો લોટ જ્યારે રોટલી વણતા હોય ને, લોટ બાંધી લીધા પછી, તો એ વચ્ચે વચ્ચે આવે ને તો રોટલી ફાટી જાય અને સરસ ફૂલે પણ નહીં. પણ જો તમે આ રેસીપી આવી રીતે કરશો ને, તો ખૂબ જ સરસ અને સહેલી રીતે થશે. હવે એમાં આપણે ચપટીક મીઠું, જે આપણે લોટમાં રોટલી પૂરતું એટલું, એ આમાં નાખી દેવાનું. જનરલી મારા ઘરમાં રોટલી મીઠાવાળી નથી થતી, પણ આ રોટલીમાં મીઠું નાખવું તો જ સરસ આપણને લાગશે, અને કમ્પલસરી છે. હવે આમાં 2 થી 3 ચમચી નાખી અને એક સ્મૂધ પેસ્ટ આપણે બનાવવાની છે. આ છે ને આપણે મિશ્રણને ગાળી લીધું છે, કારણ કે થોડીક ક્વોન્ટિટી ઓછી હોવાના હિસાબે થોડુંક ગ્રાઇન્ડ કરવામાં તકલીફ પડે. તો હું તમને બતાવું કે આટલું બધું થોડુંક બારીક બારીક રહે, જે પાછું આપણે લોટ બાંધવામાં તકલીફ રહે, એટલે મેં અત્યારે આ મિશ્રણને ગાળીને લીધું છે. જો તમારી સ્મૂધ એકદમ પ્યુરી જેવું થઈ જાય તો તમે ગાળ્યા વગરની પણ લઈ શકો. હવે એમાં ટ્રેડિશનલી મરી પાવડર, એટલે અત્યારે તાજો આપણે એકદમ બારીક મરી પાવડર નાખવાનો છે. થોડાક તલ નાખવાના છે, સફેદ તલ. કસ્તુરી મેથી નાખવાની છે, આ ઘરે બનાવેલી છે માઇક્રોવેવમાં. એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો આવી રીતે હાથેથી મસળી અને અંદર નાખવાની છે કસ્તુરી મેથી, અને આપણું આ મિશ્રણ બધું નાખી દેવાનું છે. હવે આમાં હુંફાળા આપણે પાણીથી લોટ બાંધવાનો છે. તો મેં પાણી થોડુંક હુંફાળું કરેલું રાખેલું છે. સોરી, આમાં કસ્તુરી મેથી આપણે પડી ગઈ છે, સાઈડમાં કાઢી લઈએ. હુંફાળા પાણીથી લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી નાખવાનું. હવે આને લોટને બાંધવાનો નથી, ખાલી ભેગો જ કરવાનો છે. તો પહેલાં આવી રીતે હાથેથી બધી વસ્તુ મિક્સ કરી, અને જેમ લોટ એકદમ આવી રીતે મસળીને બાંધીએ ને, એવી રીતે નથી બાંધવાનો. આવી રીતે ખાલી આવી રીતે મિક્સ કરવાનું છે. પાણી બહુ માપસર લેવું, થોડું થોડું લેવાનું. આ રોટલી દેખાવમાં પણ એવી સરસ લાગે ને, ગ્રીન કલરની. તમને લોટ બંધાશે ને તે નજીકથી બતાવું છું, એવો સરસ ગ્રીન કલર પણ એકદમ સરસ છે. જો આવી રીતે હાથેથી જ ખાલી આવી રીતે કરવાનું છે, અને હુંફાળા જ પાણીથી બાંધવાનું છે. બિલકુલ ઠંડા પાણીથી નહીં બાંધતા. બહુ પાણી લેવામાં ધ્યાન રાખવું, નહીંતર પછી લોટ બહુ ઢીલો થઈ જશે. જો આવી રીતે તમે આમ હાથેથી કરો ને, તમને ખ્યાલ આવી જાય કે હવે બંધાઈ જશે. હવે શું કરવાનું, આવી રીતે આપણે ભેગું કરવાનું. જેમ દાબો દેતા હોય ને, કેવું આમ દાબો દઈએ ત્યારે આપણે આવી રીતે ભેગું કરીએ ને, એવી રીતે આવી રીતે લોટને ભેગું કરી લેવાનું છે.
અને આને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. 10 મિનિટથી વધારે રેસ્ટ નહીં આપવાનો. મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ. અને વચ્ચે આપણે આ લોટ બાંધવામાં માફ કરજો, ભૂલાઈ ગયું હતું, આપણે મોણ નાખવાનું બાકી રહી ગયું છે. તો અત્યારે મોણ નાખી લઈએ. આપણો અમે કૂણવાનું અત્યારે બાકી જ છે. તો હવે આપણે આને કૂણવાનો છે. તો આ સમયે જો આપણે કૂણવીએ ને ત્યારે તમને લોટ બાંધતા હોય ને એને ખબર પડી જ જાય કે એવું લાગે ને તમને કે પાણી ઓછું છે અને સૂકું સૂકું લાગે છે, અત્યારે નથી. તો શું કરવાનું, આપણે જે હુંફાળું પાણી લીધું હતું ને એમાંથી આવી રીતે આમ હાથ બોળવાનો. અત્યારે બતાવું છું, બાકી મારે એકદમ સરસ પ્રોપર લોટ બાંધેલો છે, પણ હું અત્યારે જરાક બોળીને તમને બતાવું છું. આવી રીતે હાથ થોડો આવી રીતે બોળી અને આવી રીતે કરી અને સરસ આવી રીતે મસળવાનું. હવે આમાં મસળશો ને એટલે તમને એટલી સરસ પોચી રોટલી અને એકદમ મુલાયમ બનશે. હવે તમને નજીકથી હું લોટ બતાવું કે એકદમ સરસ ગ્રીનિશ લોટ થયો છે. જો રોટલી પણ એવી સરસ બનશે. તો તમે આ રેસીપી કોઈ પણ સિઝનમાં બનાવજો. જેને સાંજે થેપલા પરોઠાનો અનુકૂળ આવતા હોય, તેલવાળી વસ્તુ, પૂરી તળેલી કોઈ વસ્તુ અનુકૂળ ન આવતી હોય અને એમનેમ પણ ખાવી હોય સાઈડમાં આપણે આવી રીતે, તો પણ તમે લઈ શકો. અને એકદમ સરસ કૂણવશો ને એટલે એકદમ સરસ રોટલી બનશે. હવે આપણે આને લુવા કરી લેવાના છે. તો તમે જેવડી મોટી નાની ઘરે રોટલી બનાવતા હોય ને એવી રીતે આપણે રોટલી બનાવવાની છે સરસ. એવી રીતે આપણે લુવા કરી અને બધા તૈયાર છે. હવે આપણે રોટલી વણશું. હવે આપણે એક રોટલી વણી લેશું. હવે વણવા માટે રોટલીમાં તમે આજે આપણે 3 લોટ લીધો છે મિશ્રણનો, જુવાર ચોખાનો અને આપણે રોટલીનો ઘઉંનો લોટ. તમે કોઈ પણ ઓટામણ માટે લઈ શકો. તો અત્યારે હું ઘઉંનો ઓટામણ લઉં છું. તમારે જે પણ ઓટામણ લેવું હોય લઈ શકો. આમાં એવું કોઈ પર્ટિક્યુલર વણવા માટે નથી. અને જેમ નોર્મલ આપણે રોટલી વણતા હોય એવી રીતે જ રોટલી વણવાની છે. અને તમે જોશો કે રોટલી બિલકુલ ફાટશે પણ નહીં. એટલે એક હું રોટલી પૂરી તમને વણીને બતાવું છું. અને આ રોટલી તમારા ઘરે જેવી થીક ખવાતી હોય, તમે પતલી રોટલી બનાવતા હોય નાની મોટી, એવી તમે બનાવી શકો. અને ટેસ્ટમાં તો બેસ્ટ જ છે. જે બધી વસ્તુ નાખી છે ને એ ટેસ્ટમાં એટલી સરસ લાગે છે કે તમે વાત પૂછો માં. તો એક રોટલી હું બિલકુલ સ્કીપ કર્યા વગર તમને વણીને બતાવું છું કે તમને આઈડિયા આવે કે આ રોટલી બિલકુલ વણવા ટાઈમે ફાટશે નહીં. જો અત્યારે હું આટલી પતલી રોટલી બનાવું છું. મારા ઘરે આવી પતલી રોટલી ખવાય છે. હજી આનાથી વધારે પતલી કરવી હોય તો તમે કરી શકો, બરાબર છે. હવે આપણે રોટલી શેકી લેશું. હવે આપણે રોટલીની તવી, લોઢી, તમે જે પણ કહો એ આપણે ગરમ કરવા રાખી દીધી છે. અને હવે આને શેકવાની છે. તો જેમ ઘરે આપણે નોર્મલ રોટલી શેકતા હોય એવી રીતે જ શેકવાની. એક સાઈડ થાય એટલે આપણે બીજી સાઈડ બદલાવી દેવાની છે. આપણે એક સાઈડ થઈ જાય અને આપણે બીજી સાઈડ આપણે રોટલીને ફેરવી દેવાની છે અને બીજી સાઈડ પણ સરસ થવા દેવાની છે. હવે રોટલી બધી ઘરે જુદી જુદી રીતે શેકાતી હોય. ઘણા આપણે કિચન નેપકિનથી આમ દબાવીને શેકતા હોય, ઘણા આવી રીતે ફુલકાની જેમ શેકતા હોય. તો તમે ઘરે જેવી રીતે શેકતા હોય એવી રીતે રોટલી શેકવાની તમારે. અને સરસ બંને બાજુ શેકી લેવાની છે. થોડીક જાડી તમે કરો તો થોડીક ફૂલાશે. તો હવે આપણે આને લઈ અને આપણે એનું ઉપર ગરમ ઘી લગાડી દેશું. અને આપણે બધી પહેલે ગાભા રોટલી શેકી લેવાની છે. પહેલાં આપણે બધી રોટલી કરી લઈએ, પછી હું તમને નજીકથી રોટલી પણ બતાવીશ કે કેટલી સરસ બને છે. એ ગાભા રોટલી છે ને બધી સરસ તૈયાર થઈ ગઈ છે. અને તમને હાથમાં બતાવું અને એકદમ પોચી, કારણ કે એમાં જુવારનો લોટ ને બધું નાખેલું છે. અને અત્યારે કદાચ તમને ખબર નહીં વિડીયોમાં દેખાતો હશે, પણ દેખાતું હોય કે ન હોય, પણ ગ્રીનિશ જેવો કલર આવે છે અને એકદમ પોચી છે.
કારણ કે આની અંદર જુવારના લોટના હિસાબે એકદમ પોચી ખાવામાં લાગશે. તો તૈયાર છે આપણી ગાભા રોટલી. અને આ વિડીયો એ લોકોને જરૂર શેર કરી દેજો જે તમારા રિલેટિવ એવા હોય કે જેને સાંજે આવું સત્તું ન હોય, અને ઇવન તમે જો હેલ્ધી ખાવા માંગતા હોય તેલ વગરનું, તો પણ આ તમારા માટે પરફેક્ટ રેસીપી છે. તો એના માટે મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકન પર દબાવી દેજો, જેથી નવો વિડીયો આવે ને તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત વિડીયો જોઈ શકો. આવજો.